તો આગળ વાત કરીશું અંબાજીની। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે અંબાજીના માર્ગ સ્થિત વિવિધ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી। તેમણે અંબાજી માર્ગ સ્થિત વિવિધ સેવા કેમ્પ્સની સેવાઓનું નિરીક્ષણ કર્યું, યાત્રિકોને ભોજન પીરસ્યું। તેમણે વડગામ તાલુકાના ધોરી સ્થિત પીએન માળી ફાઉન્ડેશન સેવા કેમ્પ રાત્રે અને જ્યારે રાધે મિત્ર મંડળ મહેસાણા પગપાળા સંઘ જય જલિયાણા સેવા કેમ્પ, જય અંબે સેવા કેન્દ્ર, સિદ્ધહેમ સેવા કેમ્પ તથા ભાદરવી કેમ્પ ખાતે વિવિધ સેવાઓનું નિરીક્ષણ। ભાદરવી પૂનમ મહામેલો 2025 આ વર્ષે જાણે કે લાખોની સંખ્યામાં માઈ ભક્તો ચાલતા કિલોમીટરો દૂરથી માઈ ભક્તિ માટે જ્યારે અંબાજી પધારી રહ્યા છે, ત્યારે હું સર્વપ્રથમ ગુજરાતની તમામ સમાજની સંસ્થાઓને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું। જે સંસ્થાઓના અગ્રણીઓ જેને કોઈ દિવસ ઘરમાં પાણીનું ગ્લાસ ના ભર્યું હોય, એવા લોકો આ ગરીબ મધ્યમ વર્ગ અને માઈ ભક્તોની સેવામાં કોઈ પગ દબાવતું હોય છે તો કોઈક 18 કલાક ખડે પગે એમને ભોજનની વ્યવસ્થા કરાવતું હોય છે। ગુજરાત સરકારના ડૉક્ટરો, મેડિકલ ટીમ, આ બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવા માઈ ભક્તોની સેવામાં લાગ્યા છે। હું મારા રાજ્યના સૌ સફાઈ દૂત ભાઈ બહેનોને નતમસ્તક વંદન કરું છું। કોઈક ભૂલચૂકમાં કોઈ પાણીની બોટલ કે કચરો રોડ પર ફેંકે તો તાત્કાલિક એને ઉઠાવવાની જે કામગીરી સૌ સ્વચ્છતા દૂત દ્વારા જે ચાલી રહી છે, એ આ વર્ષે સ્વચ્છતા બાબતે બી ખરેખર ખૂબ મોટી કામગીરી કરેલી છે। ટુરિઝમ દ્વારા બધા જ પ્રકારની રહેવાની વ્યવસ્થાઓ અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એ ખૂબ અભિનંદનને પાત્ર છે। તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારે ભાદરવી